નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 2માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર 24. કયું પેજ આપણે કરીશું? તો કે પેજ નંબર 24. હવે પેજ નંબર 24 પર જે એક્ટિવિટી છે એ શું છે તો આપણે જોઈએ તો કે બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પક્ષીઓના નામ લખો. અહીંયા આપણને શું કીધું છે કે અહીંયા જે પક્ષીઓના નામ આપેલા છે એમનો ઉપયોગ કરી અને ચિત્ર જોઈ અને એ સ્પેલિંગ છે તમારે ચિત્રની નીચે લખવાના છે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે બર્ડ્સના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરેલા અને મેં તમને લોકોને પાકું પણ કરવાનું કીધેલું છે, કારણ કે એ આવડશે તો એમની જે આ એક્ટિવિટી છે એ આપણને આવડે. એટલે ખાસ બધાએ બર્ડ્સના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે એ હજુ ના આવડતા હોય તો હજુ આપણી પાસે ટાઈમ છે તો બધા પાકા કરી લેશે વ્યવસ્થિત. અને ચલો હવે આપણે અહીંયા જે સ્પેલિંગ આપેલા છે એ જોઈએ તો સૌથી પહેલાં છે HEN, હેન. હેન એટલે થાય મરઘી. શું થાય? હેન એટલે મરઘી. અને હેન પછી છે OWL. શું છે? OWL. આઉલ એટલે થાય ઘુવડ. શું થાય? આઉલ એટલે ઘુવડ. પછી છે DUCK, ડક એટલે બતક. DUCK, ડક એટલે બતક. ત્યાર પછી છે CROW, ક્રો એટલે કાગડો. ક્રો એટલે કાગડો. પછી છે COCK, કોક એટલે કૂકડો. COCK, કોક એટલે થાય કૂકડો. અને DOVE, ડવ એટલે કબૂતર. DOVE, ડવ એટલે કબૂતર. અને ત્યાર પછી SWAN, સ્વન એટલે હંસ. SWAN, સ્વન એટલે શું થાય? હંસ. તો અહીંયા આપણને આટલા સ્પેલિંગ આપેલા છે. હવે એમની નીચે ચિત્ર આપેલા છે તો તમને બધાને ખબર છે કે ચિત્ર જોઈ અને નીચે આપણે સ્પેલિંગ લખવાનો છે તો એ તો તમને બધાને ફટાફટ આવડી જશે. ચલો સૌથી પહેલું ચિત્ર જે છે એ ચિત્ર છે એ છે બતકનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? તો કે બતકનું ચિત્ર છે. હવે બતકને ઇંગ્લિશમાં શું કહેવાય? અહીંયા તમને સ્પેલિંગ આપેલા છે પણ પરીક્ષામાં અહીંયા ક્યાંય તમને સ્પેલિંગ આપેલા હશે નહીં. આ રીતના ચિત્ર આપેલ હશે અને તમારે ચિત્ર જોઈ નીચે એમનો સ્પેલિંગ લખવાનો રહેશે. એટલે જો જેમને બર્ડ્સના સ્પેલિંગ ઉચ્ચાર જે પાકા કરશે એમને આ વસ્તુ આવડશે. માની લો કે અહીંયા છે જ નહીં, બોક્સમાં આપણને સ્પેલિંગ આપેલા જ નથી અને બાજુનું પેજ છે એ પણ નથી, આ આપણી પરીક્ષા છે એવું સમજીએ તો ચિત્ર છે એ છે બતકનું ચિત્ર છે, બરાબર? તો બતકને ઇંગ્લિશમાં કહેવાય ડક. જો આપણે પાકું કરેલું હોય ને તો તરત જ આપણને આવડી જાય કે બતકને ઇંગ્લિશમાં કહેવાય ડક. એમનો સ્પેલિંગ તો કે DUCK. ડકનો સ્પેલિંગ DUCK. ડક એટલે બતક. ડક એટલે શું થાય? બતક. હવે સ્મોલ લેટર્સમાં જ બધાએ સ્પેલિંગ છે લખવાના છે, બધા બીજી ABCDમાં જ અક્ષર કરવાના છે. તો DUCK, ડક એટલે બતક, તો નીચે લખવાનું છે DUCK. શું લખવાનું છે? DUCK. ખાલી સ્પેલિંગ જ લખવાનો છે, ઉચ્ચાર અને અર્થ લખવાના નથી. ચલો હવે એમની બાજુનું આપણે ચિત્ર જોઈએ તો ચિત્રમાં છે મરઘી. શેનું ચિત્ર છે? તો કે મરઘીનું ચિત્ર છે. તો મરઘીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો બધા યાદ કરશે સ્પેલિંગ. ઉપર તો લખેલા જ છે, બાજુમાંય લખેલ છે, એટલે તો તમે જોઈને તો તમને અત્યારે તો ફટાફટ આવડી જશે કે ભાઈ મરઘીને તો હેન કહેવાય. પણ હું તો જો અત્યારે હું ઉપરેય નથી જોતી અને બાજુમાંય નથી જોતી. આપણે એ રીતના જ ગેસ કરવાનું કે મરઘી છે તો એમને ઇંગ્લિશમાં શું કહેવાય, તો તરત આપણને યાદ આવી જવું જોઈએ કે એમને હેન કહેવાય. શું કહેવાય? હેન. તો હેનનો સ્પેલિંગ HEN. હેનનો સ્પેલિંગ થશે HEN. હેન એટલે મરઘી. હેન એટલે શું થાય? મરઘી. HEN. હેન એટલે મરઘી.
એમની બાજુમાં છે કાગડો. શેનું ચિત્ર છે? તો કે કાગડાનું ચિત્ર છે. તો કાગડાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે CROW, ક્રો. કાગડાને ઇંગ્લિશમાં કહેવાય ક્રો. તો એમનો સ્પેલિંગ છે CROW, ક્રો એટલે કાગડો. તો નીચે બધાએ લખવાનું છે CROW, ક્રો. હવે જે અહીંયા મરઘીનું ચિત્ર છે ને, ત્યાં ઘણા બધા એ રીતના ભૂલ કરતા હોય છે કે કૂકડો અને મરઘી, બરાબર, પક્ષીઓમાં બે હોય છે, એક મરઘી અને એક કૂકડો. તો કાં તો અહીંયા કૂકડાને આપણે ઇંગ્લિશમાં કહીએ કોક, COC કે કોક એટલે કૂકડો, અને મરઘીને કહીએ હેન, HEN. તો કાં તો અહીંયા કોકનો સ્પેલિંગ લખશે અને જ્યાં કૂકડાનું ચિત્ર હોય ત્યાં લખશે હેન. એટલે ખાસ બધા ધ્યાનથી જોશે કે મરઘીનું ચિત્ર છે એ કેવું છે અને કૂકડો છે એમનું ચિત્ર છે એ કેવું છે. કૂકડો હોય તો એમને ઉપર અહીંયા કલગી હોય છે અને એમના પીછા છે ને એ આ રીતના નથી હોતા. એમાં તમે ચિત્રમાં જોજો, અહીંયા છે જ આપણે બાજુમાં ચિત્ર, થોડુંક આમ પાછળથી આમ લાંબુ પીછું એવું હોય છે. એટલે આ રીતના બે ચિત્ર છે ને એ આપણે યાદ રાખવાના છે. તો ચલો આપણે પહેલું જોયું બતક, તો એમની નીચે બધાએ લખવાનું છે DUCK, ડક. પછી બીજું ચિત્ર જોયું આપણે મરઘીનું, તો ત્યાં લખવાનું છે HEN. પછીનું ચિત્ર આપણે જોયું કાગડાનું, તો ત્યાં લખવાનું છે CROW, ક્રો. હવે આપણે એમની નીચેની લાઈન જોઈએ તો કે ચિત્રમાં જે આપણને ચિત્ર બતાવવામાં આવેલ છે એ ચિત્ર છે ઘુવડનું ચિત્ર છે. શેનું છે? તો કે ઘુવડ છે. ચિત્રની અંદર ઘુવડ છે કે જે ઘુવડ છે ને એમને રાત્રે જ દેખાતું હોય છે, એમને દિવસના દેખાતું હોતું નથી. ઘુવડ છે એ રાત્રે અંધારામાં જોઈ શકે છે. તો ઘુવડને ઇંગ્લિશમાં કહેવાય આવુલ. શું કહેવાય? આવુલ. તો આવુલનો સ્પેલિંગ OWL. આવુલનો સ્પેલિંગ OWL. આવુલ એટલે ઘુવડ. શું થાય? આવુલ એટલે ઘુવડ. એમનો સ્પેલિંગ છે OWL. આવુલ એટલે ઘુવડ. શું આપણે સ્પેલિંગ જોયો? OWL. આવુલ એટલે ઘુવડ. અને એમની બાજુમાં છે કબૂતર. ચિત્રમાં છે કબૂતર, તો કબૂતરને ઇંગ્લિશમાં કહેવાય ડવ. શું કહેવાય? ડવ. તો ડવનો સ્પેલિંગ DOVE. ડવનો સ્પેલિંગ DOVE. ડવ એટલે કબૂતર. ડવ એટલે થાય કબૂતર. DOVE. ડવ એટલે કબૂતર. DOVE. ડવ એટલે કબૂતર. અને ત્યાર પછી છે હંસ. ચિત્રમાં છે હંસ, તો હંસને કહેવાય સ્વોન. શું કહેવાય? સ્વોન. તો એમનો સ્પેલિંગ SWAN. સ્વોન એટલે હંસ. SWAN. સ્વોન એટલે હંસ. તો અહીંયા આપણે જે ઘુવડનું ચિત્ર છે ત્યાં નીચે લખવાનું છે OWL. અત્યારે નથી લખવું, અત્યારે બધા વિડીયો જોઈ લેશે અને પછી નિરાતે લખશો બધા. પછી છે કબૂતર, તો ત્યાં લખવાનું છે DOVE. ડવ. પછી છે હંસ, તો ત્યાં લખવાનું છે SWAN. સ્વોન. SWAN. સ્વોન. અને હવે આપણે નીચે જે છેલ્લું ચિત્ર આપેલું છે એ ચિત્ર છે કૂકડાનું ચિત્ર છે. ચિત્રમાં શું છે? તો કે કૂકડો છે. તો કૂકડાને ઇંગ્લિશમાં શું કહેવાય? કૂકડાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે કોક. શું કહેવાય? કોક. COCK. કોક એટલે કૂકડો. શું થાય? કોક એટલે કૂકડો. COCK. કોક એટલે કૂકડો. તો જો તમે જે કૂકડો છે ને એમનું ચિત્ર જુઓ, એમને ઉપર આ રીતના હોય છે ને, જે કલગી કહીએ આપણે એ હોય છે, એ મરઘીને હોતી નથી. અને જો એમના કૂકડાના પીછા તમે જુઓ, મરઘીના પીછા આ રીતના હોતા નથી. એટલે ખાસ બધા ધ્યાનથી ચિત્ર છે એ સમજી અને પછી નીચે સ્પેલિંગ લખવાનો છે. આપણે મરઘીનું ચિત્ર હતું ત્યાં આપણે HEN લખેલ છે અને કૂકડો છે તો ત્યાં આપણે શું લખવાનું છે? COCK. કોક એટલે કૂકડો.
તો આ આપણે જે બર્ડ્સના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણે પાકા કરેલા હતા એ ઉપરથી જે આજે આપણે એક્ટિવિટી આપેલ હતી એ અહીંયા પૂરી થઈ છે અને હજુ આપણી પાસે તો ટાઈમ ઘણો બધો છે. તો ચલો આપણે આગળ જે આપણે શરૂઆતમાં પહેલા પેજથી જ આપણે ટુ ઝેડના જે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ હતા એ આપણે રિપીટ કરી લઈએ, કારણ કે હમણાં આપણે એ રિપીટ કરેલ નથી. તો ચલો આપણે એ જોઈ લઈએ. સૌથી પહેલાં છે કેપિટલ એન્ડ સ્મોલ એ. તો એ ફોર આપણને એન્ટનો સ્પેલિંગ આપેલો છે. શેનો છે? એન્ટનો. એન્ટનો સ્પેલિંગ ANT. એન્ટ એટલે થશે કીડી. ANT એન્ટ એટલે કીડી. ANT એન્ટ એટલે કીડી. બધાએ સાથે સાથે બોલવાનું છે. ત્યાર પછી છે બી, કેપિટલ એન્ડ સ્મોલ બી. જો આપણે બંને લેટર્સ સાથે આપેલા છે કે કઈ રીતના પહેલી ABCDમાં બી લખવાનો, પછી બીજી ABCDમાં બી છે કઈ રીતના લખાશે. અને B4 જો ગુજરાતીમાં પણ આપેલ છે કે બી છે એમનું આપણે ગુજરાતીમાં બ હોય તો એમનું આપણે શું કરીએ? બી. પછી એ હોય તો એમનું આપણે શું કરીએ? એ. એટલે ખાસ બધાએ ધ્યાનથી જોવાનું છે કે બ હોય તો એમનો બી કરવાનો હોય, બી હોય તો એમનો આપણે બ થાય. કારણ કે અંગ્રેજી વાંચવું હોય તો આ એમના માટે બી હોય તો આપણે એમનો બ વાંચીએ. પછી અંગ્રેજી ગુજરાતીનું અંગ્રેજી કરવું હોય તો બ હોય તો આપણે એમનો બી કરીએ. તો B4 બેટ. અહીંયા સ્પેલિંગ છે બેટનો. શું સ્પેલિંગ છે? તો કે BAT. બેટનો સ્પેલિંગ BAT. બેટ એટલે બેટ. B4 બેટ. BAT. બેટ એટલે બેટ. B4 બેટ. BAT. બેટ એટલે બેટ. અને બી પછી આવશે સી. શું આવશે? કેપિટલ એન્ડ સ્મોલ સી છે. C4 કેટ. C4 કેટ. કેટનો સ્પેલિંગ CAT. કેટનો સ્પેલિંગ શું છે? તો કે CAT. કેટ એટલે બિલાડી. કેટ એટલે બિલાડી. CAT. કેટ એટલે બિલાડી. અને એમની બાજુમાં છે ડી. શું છે? તો કે ડી છે. તો D4 ડોગ. D4 ડોગ. ડોગનો સ્પેલિંગ DOG. ડોગનો સ્પેલિંગ DOG. ડોગ એટલે કૂતરો. ડોગ એટલે થાય કૂતરો. DOG. ડોગ એટલે કૂતરો. C4 આપણે કેટનો સ્પેલિંગ CAT. કેટ એટલે બિલાડી. D4 ડોગ. ડોગનો સ્પેલિંગ DOG. ડોગ એટલે કૂતરો. ત્યાર પછી આપણે E4 એગ. E4 એગ. એગનો સ્પેલિંગ છે EGG. એગનો સ્પેલિંગ EGG. એગ એટલે ઈંડું. E4 એગ. EGG. એગ એટલે ઈંડું. અને ત્યાર પછી છે F, કેપિટલ એન્ડ સ્મોલ F. F4 ફેન. ફેનનો સ્પેલિંગ છે FAN. ફેન એટલે પંખો. F4 ફેન. ફેનનો સ્પેલિંગ તો કે FAN. ફેન એટલે પંખો. અને ત્યાર પછી G. G4 ગન. ગનનો સ્પેલિંગ GUN. ગન એટલે બંદૂક. G4 ગન. ગનનો સ્પેલિંગ GUN. ગન એટલે બંદૂક. GUN. ગન એટલે બંદૂક. અને ત્યાર પછી આવશે H. શું આવશે? H. તો H4 હટ. H4 હટ. હટનો સ્પેલિંગ છે HUT. હટનો સ્પેલિંગ HUT. હટ એટલે ઝૂંપડી. હટ એટલે ઝૂંપડી. તો આપણે અહીંયા H સુધીના પેજ ઉપર છે. હવે આપણે આગળના પેજ ઉપર જોઈએ તો H પછી આવશે I. શું આવશે? તો કે I. તો I4 ઇરોન. I4 ઇરોન. એમનો સ્પેલિંગ છે IRON. ઇરોન એટલે ઇસ્ત્રી. ઇરોન એટલે ઇસ્ત્રી. IRON. ઇરોન એટલે ઇસ્ત્રી. અને I પછી આવશે J. શું આવશે? J. તો J4 જગ. J4 જગ. જગનો સ્પેલિંગ છે JUG. જગ એટલે કુંજો. તો પાણી ભરવા માટેનું આપણે જે આપણે ઉપયોગ કરીએ એમને આપણે શું બોલીએ? જગ. J4 જગ. JUG. અને જે પછી આવશે કે. શું આવશે? તો કે
કે ફોર કી, કે ફોર કી, KEY. શું છે સ્પેલિંગ? KEY. કી એટલે ચાવી, કી એટલે શું થાય? ચાવી. કે ફોર કી, KEY. કી એટલે ચાવી, KEY. કી એટલે ચાવી. અને ત્યાર પછી આવશે L. તો L ફોર લોગ, L ફોર લોગ. લોગનો સ્પેલિંગ LOG. લોગનો સ્પેલિંગ શું થશે? LOG. લોગ એટલે લાકડું, લોગ એટલે લાકડું. L ફોર લોગ, LOG. લોગ એટલે લાકડું. અને ત્યાર પછી આવશે L પછી M. શું આવશે? M. તો M ફોર મેટ, M ફોર મેટ. મેટનો સ્પેલિંગ MAT. મેટનો સ્પેલિંગ MAT. મેટ એટલે ચટાઈ, MAT. મેટ એટલે ચટાઈ. M ફોર મેટ, મેટ એટલે ચટાઈ. M પછી આવશે N. શું આવશે? તો કે N. તો N ફોર નેટ. નેટનો સ્પેલિંગ NET. NET. નેટ એટલે થાય જાળી, નેટ એટલે જાળી. તો N ફોર નેટ, NET. નેટ એટલે જાળી. અને N પછી આવશે O. તો O ફોર આઉલ, O ફોર આઉલ. આઉલનો સ્પેલિંગ OWL. આઉલનો સ્પેલિંગ થશે OWL. આઉલ એટલે ઘુવડ, આઉલ એટલે ઘુવડ. OWL. આઉલ એટલે ઘુવડ. અને O પછી આવશે P. તો P ફોર પોટ, P ફોર પોટ. પોટનો સ્પેલિંગ POT. પોટ એટલે થાય ઘડો. શું થાય? ઘડો. POT. પોટ એટલે ઘડો. P ફોર પોટ. પોટનો સ્પેલિંગ POT. પોટ એટલે ઘડો. શું થાય? પોટ એટલે ઘડો. હવે આપણે P પછી આવશે Q. તો એ આપણે પાછળના પેજ ઉપર જોઈએ તો કેપિટલ એન્ડ સ્મોલ Q. Q ફોર ક્વિલ, Q ફોર ક્વિલ. ક્વિલનો સ્પેલિંગ છે QUILL. ક્વિલનો સ્પેલિંગ QUILL. ક્વિલ એટલે પીંછું, ક્વિલ એટલે પીંછું. QUILL. ક્વિલ એટલે પીંછું. અને Q પછી આવશે R. શું આવશે? તો કે R. તો R ફોર રેટ. અહીંયા રેટનો સ્પેલિંગ છે RAT. શું છે રેટનો સ્પેલિંગ? તો કે RAT. રેટ એટલે થાય ઉંદર. શું થાય? રેટ એટલે ઉંદર. R પછી આવશે S. શું આવશે? S. તો S ફોર સન, S ફોર સન. સનનો સ્પેલિંગ SUN. સન એટલે સૂર્ય. S ફોર સન, SUN. સન એટલે સૂર્ય. ત્યાર પછી આવશે T. તો T ફોર ટોપ. શેનો સ્પેલિંગ છે? ટોપનો સ્પેલિંગ છે, ટોપ એટલે થાય ભમરડો. તો ટોપનો સ્પેલિંગ છે TOP. શું થશે ટોપનો સ્પેલિંગ? TOP. ટોપ એટલે ભમરડો. T ફોર ટોપ, ટોપ એટલે ભમરડો. અને ત્યાર પછી આવશે U. તો U ફોર અર્ન, U ફોર અર્ન. અર્ન એટલે શું થાય? તો કે એ પણ એક આપણે જગ જેવું એક સાધન છે કે જેમને આપણે અર્ન કહેવામાં આવે છે. તો U ફોર અર્ન. ત્યાર પછી આવશે V. V ફોર વેન, V ફોર વેન. વેનનો સ્પેલિંગ તો કે VAN. વેન એટલે વેન. V ફોર વેન, VAN. વેન એટલે વેન. ત્યાર પછી આવશે W. શું આવશે? W. તો W ફોર વેબ, W ફોર વેબ. વેબનો સ્પેલિંગ છે WEB. વેબનો સ્પેલિંગ WEB. વેબ એટલે ઝાડુ,
વેબ એટલે શું થાય? ઝાડું. જે કરોળિયાનું ઝાડું હોય એમને આપણે ઇંગ્લિશમાં કહેવાય વેબ. પછી છે W પછી X, તો X ફોર એક્સમસ ટ્રી. X ફોર એક્સમસ ટ્રી, એમનો સ્પેલિંગ છે X પછી MASTREE. એક્સમસ ટ્રી એટલે નાતાલનું વૃક્ષ. એક્સમસ ટ્રી એટલે શું થાય? નાતાલનું વૃક્ષ. હવે X પછી આવશે Y. શું આવશે? તો કે Y. તો Y ફોર યાક. Y ફોર યાક. યાકનો સ્પેલિંગ YAK. યાક એટલે યાક. Y ફોર યાક, એમનો સ્પેલિંગ છે YAK. યાક એટલે યાક. અને Y પછી આવશે Z. તો Z ફોર ઝીપ. Z ફોર ઝીપ. ઝીપનો સ્પેલિંગ ZIP. ઝીપનો સ્પેલિંગ ZIP. ઝીપ એટલે થાય ચેન. શું થાય? ઝીપ એટલે ચેન. Z ફોર ઝીપ. ઝીપનો સ્પેલિંગ ZIP. ઝીપ એટલે ચેન. ZIP. ઝીપ એટલે ચેન. તો અહીંયા આપણે A to Z ના જે આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે એ પૂરા થાય છે. મતલબ કે બધાને આવડી જ ગયા હશે, પણ ઘણા આમાં સ્પેલિંગ એવા હશે કે તમને હજુ એ સ્પેલિંગ આવડતું નહીં હોય. દાખલા તરીકે હું તમને કહું ને, જો અત્યારે સામે તમે ક્લાસમાં હો અને ઊભા કરીને પૂછું કે ક્વિલનો સ્પેલિંગ બોલો, એટલે ઘણા બધાને ના આવડે કે ક્વિલનો સ્પેલિંગ નથી આવડતો, બાકી બધા આવડે છે. પછી કાં તો એમ કહું કે એક્સમસ ટ્રીનો બોલો, તો મોસ્ટલી એમ કહેશે કે એના સિવાયના બીજા બધા આવડે છે. એટલે એવા અમુક જે સ્પેલિંગ છે કે થોડાક લાંબા છે, અને અમુક સ્પેલિંગ એવો છે કે તમારા માટે નવો પણ છે. અર્નનો સ્પેલિંગ છે URN. પછી ક્વિલ સ્પેલિંગ છે QUILL. ક્વિલ એટલે પીછું. તો હવે તમારે કઈ રીતના કરવાનું છે કે માની લો કે ટીચર એવું નથી કે હું તમને જેટલું હોમવર્ક આપું એટલું જ કરવાનું, એમના સિવાયનું આપણે કાંઈ કરવાનું નહીં, એવું કાંઈ વિચારવાનું નહીં. તમને ખબર હોવી જોઈએ કે મેં તો આ A to Z સુધીના સ્પેલિંગ ઉચ્ચાર ક્યારના કરાવી દીધા છે, બરાબર. હવે એમાંથી તમને જે સ્પેલિંગ ન આવડતો હોય, દાખલા તરીકે યાકનો સ્પેલિંગ તમને નથી આવડતો કે YAK, તો એ સ્પેલિંગ તમારી જાતે જ નોટબુક્સની અંદર 10 વાર લખો, 15 વાર લખો. આજે એક દિવસ એક પેજમાં લખો, પાછું કાલે જોવાનું કે યાકનો સ્પેલિંગ મને આવડે છે કે નહીં, પાછો કાલે હજી ન આવડે તો પાછું એક પેજ લખો. એ રીતના લખતા જાઓ, પાકા કરતા જાઓ. પછી આગળ આપણે જે એક્ટિવિટી કરેલ છે એમાંથી જે વસ્તુ ન આવડતી હોય એ તમારે લખીને પાકું કરી શકો છો, અથવા તો પ્રેક્ટિસ કરી શકો છો. એટલે આ રીતના બધાએ તમારે એક્સ્ટ્રા હોમવર્ક પણ કરવાનું છે. એવું નથી કે આજે મેં તમને જેટલું આપ્યું છે એટલું જ તમારે કરવાનું છે, એમના સિવાયનું આપણે કાંઈ કરવાનું થતું નથી, એવું ક્યારેય વિચારવાનું નહીં. ચલો, તો હવે આપણે હોમવર્કની વાત કરીએ તો બર્ડ્સના સ્પેલિંગ તો મેં તમને આપી દીધા છે અને બધાને આવડી પણ ગયા હશે. તો આજે હોમવર્કની અંદર 11 to 20 ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. 11નો સ્પેલિંગ 5 વાર, ભલે એક વખત આપણે કરી લીધું છે, પાછું બીજી વખત, ત્રીજી વખત એ રિપીટ થતું જ રહેશે. જેટલું આપણે આવડવાનું છે, જેટલું આપણે સેકન્ડમાં કરવાનું છે એ આપણે રેગ્યુલર રિવિઝન કરતા રહીશું, હોમવર્કમાં અને ક્લાસ વર્કમાં પણ. જે નવું કરવાનું છે એ તો આપણે 1-2 પેજ જે હોય એ તો આપણે કરી લઈએ છીએ, પણ એમના સિવાયનું પણ જે કાંઈ હોય એ આપણે કરતા રહીશું. ચલો, તો 11 to 20 ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ 2 વાર બધા લખશે. ખાલી 2 વાર જ આપું છું, કારણ કે પાકું કરવાનું છે એટલા માટે. પછી માની લો કે હજુ ટાઈમ રહે તમારી પાસે, 2 વાર લખતા 5 મિનિટ થશે, મને ખબર છે. 11 to 20 ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ 2 વખત લખવા માટે તમારે 5 મિનિટ કે 7 મિનિટ કે વધીને 10 મિનિટ જોશે. તો બાકીના ટાઈમમાં શું કરશો? તો આ A to Z ના જે સ્પેલિંગ કરાવેલા છે એમાંથી જે સ્પેલિંગ ન આવડતો હોય એ લખીને પાકો કરવાનો. એવો તમારી પાસે ટાઈમ રહે એટલે હું તમને લખવાનું ઓછું આપું છું. ચલો, તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.